નમસ્કાર દર્શકો, પ્રથમ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। રજૂ છે આજના સૌથી મોટા અને તાજા બ્રેકિંગ ન્યૂઝ। ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો સાથે। હરિયાણામાં વોટ ચોરી કરીને સરકાર રચી, 25 લાખ ફેક વોટર્સ। હવે બિહારમાં આવું થશે રાહુલ ગાંધીનું નિવેદન। મહાદેવ ભારતી બાપુ 3 દિવસે જંગલમાંથી મળ્યા, સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા। શાહરૂખ ખાનને ઓળખો છો? સુદાનમાં અપહરણ કરાયેલા ભારતીય યુવકને આરએસએફના લડાકુઓનો અનોખો સવાલ। ચીને અમેરિકા સામેનો 24% ટેરિફ હટાવ્યાની કરી જાહેરાત। શું બંને ધુરંધર વચ્ચેનો ટ્રેડ વોરનું અંત આવશે? ઊભા થયા સવાલો। જામનગરના આકાશમાં આજે અદ્ભુત નજારો। વર્ષનો સૌથી મોટો અને તેજસ્વી સુપરમૂન નરી આંખે જોવા મળશે। બિહારમાં મતદાન પહેલા જ પ્રશાંત કિશોરને ઝટકો। મુંગેરના ઉમેદવાર સંજય સિંહના કેસરિયા। પાટણના એમએલએ કિરીટ પટેલે મુખ્યમંત્રીને દેવા માફી માટે લખ્યો પત્ર। પગાર આપવાની પણ કરી તૈયારી। કાનપુર દેહાતમાં ભાજપના સાંસદ ભોલેસિંહ અને પૂર્વ સાંસદ અનિલ શુક્લા બેઠકમાં સામસામે બાજ્યા। કિમ જોંગના દેશમાં દૂતાવાસ શરૂ કરવાની તૈયારીમાં પાકિસ્તાન। ભારતને પડશે વાંધો કે નહીં? ઊભા થાય સવાલો। રાજુલામાં 25 દિવસથી ગુમ યુવકનો ભેદ ઉકેલાયો। પત્ની સાથેના આડા સંબંધમાં હત્યા થયાનો ઘટસ્ફોટ। વડોદરામાં ક્રોકોડાઇલ પાર્ક પ્રોજેક્ટનું બાળમરણ। ₹2.78 કરોડનો ખર્ચ પાણીમાં ગયો। ગુજરાતી મુસ્લિમે વગાડ્યો ડંકો। ટ્રમ્પની ધમકીઓ છતાં ઝોહરાન મામદાની ન્યૂયોર્કમાં મેયરની ચૂંટણી જીત્યા। કોલંબા પોલીસ સ્ટેશનના પીઆઈ અને મહિલા કોન્સ્ટેબલને ઈલું ભારે પડ્યું। એસપી સફીન હસને બંનેને સસ્પેન્ડ કર્યા। મહિલા વિશ્વકપ 2025 જીત્યા પછી જેમીમાં રોગ રીટસે સુનિલ ગાવસ્કરને તેમનું વચન યાદ કરાવ્યું। કહ્યું, સર માઇક તૈયાર રાખો। કરોડોના નુકસાન સામે મળશે માત્ર 40,000ની સહાય। વળતર જાહેર થયા પછી ખેડૂતોમાં રોષ ભભૂકશે। ખેડૂતોના આક્રોશ વચ્ચે સરકારનો મોટો નિર્ણય। 200 મણ મગફળી ટેકાના ભાવે ખરીદવામાં આવશે। સાબરમતી ટ્રેનમાં થયેલી ગુજરાતી આર્મી જવાનની હત્યાનો ભેદ ઉકેલાયો। કોચ એટેન્ડન્ટે ઝુબેર જ નીકળ્યો હત્યારો। ઈંટ લાકડીથી ફટકારીને પતિને મારી નાખ્યો અને લાશ પાછે જ મેકઅપ કરવા લાગી પત્ની। નિર્દય પત્નીની સામે આવી હરકત। ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર। ઇતિહાસમાં ક્યારેય ન અપાયું હોય એટલું મોટું પેકેજ આપશે ભૂપેન્દ્ર પટેલની જાહેરાત। માવઠાના પગલે ખેડૂતો માટે 7,000 કરોડનું રાહત પેકેજ જાહેર થઈ શકે। ગાંધીનગરમાં સવારથી બેઠકોનો ધમધમાટ। તાજમહેલ જોવા એકલી આવી હતી પત્ની। 9 મહિના પછી આપ્યો જોડિયા બાળકોને જન્મ। જોતા જ ભડકી દવાખાનામાં જ બબાલ કરી અમેરિકન પતિએ। સક્કરબાગ ઝૂમાંથી ખાસ વાહન મારફત સિંહોને મોકલાયા। ગીરના વધુ 20 સિંહોની ગૂંજ હવે જામનગરના વનતારામાં સંભળાશે। આ હતા આજના મુખ્ય બ્રેકિંગ ન્યૂઝ। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો તમારા ન્યૂઝ ચેનલ। અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન દબાવો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। ફરી મળીશું નવા સમાચારો સાથે। શુભકામનાઓ।